જૂનાગઢના ખલીલપુર રોડના અડીને આવેલ કૈલાસ પાર્ટી પ્લોટ ખાતેની વેલ્ડિંગની દુકાન પર સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ રાષ્ટ્રભક્તિની ઉજવણીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. વેલ્ડિંગની દુકાન ધરાવતા હનીફ સીડાની દુકાન પર સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના સમયે વીજ પોલ ઉપર જીવંત વાયર અડી જતા કરંટ પસાર થયો હતો, જેના કારણે હનીફ સીડાને વીજ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને વીજ કરંટના કારણે તેઓનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતક હનીફ સીડાના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. બહુ દુઃખજનક એક અમારા માટે ઘટના બની છે, પણ આ દેશનું આજે 15મી ઓગસ્ટ હતી એટલે એના હિસાબે ઝંડો ચડાવવા ગયો એક ખુશીની વાત છે અમને. આમ તો કે આ ઝંડો ચડાવવામાં ભલે એક મોત તો હરેક માણસનું આવવાનું જ છે, આજે આ જો દેશની આ ઝંડા લહેરાવવા માટે મારા ભાઈનું આ રીતનું આમ થયું, અમારા થોડીક દુઃખદ ઘટના તો છે જ.